ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે. આજે મુખ્ય મુદ્દાની જે વાત કરવાનો છું એ મુદ્દો છે શેર બજારનો. આજે શેર બજારમાં જબરજસ્ત મોટો કડાકો બોલી ગયો અને હવે સોમવારે શું થશે એ બધા મુદ્દા પર ડિટેલમાં વાત કરીશ. પરંતુ એ પહેલા હું ખબર છેના તમામ દર્શકો અને વાચકોનો આભાર માનવા માટે કે એક મે એ ગુજરાતનો દિવસ છે, ગુજરાતનો ગૌરવ દિવસ છે અને 1 મે 2015ના દિવસે ખબર છે .comનો જન્મ થયો અને ખબર છેનો સ્થાપના દિવસ હતો. આજે 11 વર્ષ પૂરા થયા 2026માં અને ખબર છે .comનો 12મા વર્ષમાં પ્રવેશ થયો. આ તમામ દર્શકો વાચકોના પ્રેમ વગર શક્ય જ નથી. તમારો સાથ અને સહકાર બન્યો તો ખબર છે .comની જે સફર છે એ આટલે સુધી પહોંચી શકી. અને અમારી એક નમ્ર અપેક્ષા છે કે જે પ્રમાણે અત્યાર સુધી તમે લોકોએ જે સપોર્ટ સહકાર આપ્યો છે એ સહકાર આગળ પણ તમે આપતા રહો તો વર્ષો સુધી ખબર છે .com નું નામ નક્કી ખબર છે આગળ આજે ખબર છે .com લીડર પત્રકારત્વ કરી શકે છે, કોઈના પણ ડર્યા વગર આજે બોલી શકે છે. એનું કારણ માત્ર દર્શકો અને વાચકોનો સાથ અને સહકાર છે. તમારો ટેકો છે તો ખબર છે .com આજે અડીખમ ઊભું છે અને લોકોના પ્રશ્નની વાચા આપી શકે છે. હવે જે મુખ્ય મુદ્દાની વાત સિવાય જે સમાચારો છે તો 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે અને સુરતમાં આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો જે કાર્યક્રમ છે એ સુરતની ઓરો યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવ્યો છે અને 1 અને 2 તારીખે કોન્ફરન્સ ચાલશે અને 1 તારીખથી 5 તારીખ સુધી ઓરો યુનિવર્સિટી પ્રદર્શન ચાલશે અને 1 મેના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મોટા મોટા નેતાઓ સુરતના વાય જંકશન ઉપર ભેગા થશે અને એક મોટું રેલી, એક મોટો કાર્યક્રમ છે જે વાય જંકશનથી લાલભાઈ સ્ટેડિયમ સુધી નીકળવાની છે. સુરતની અંદર મુખ્યમંત્રી અને મોટા મોટા નેતા હોવાનું કારણે ઓરો યુનિવર્સિટીનો ખાડા ફૂબડા વાળો રોડ એ એક બ્યુટીફુલ રોડ થઈ ગયો છે. બીજી વાત કરું તો એમેઝોનના માલિક જેફ બેઝોસ અને એમના પત્ની લોરેન સાન્ચેઝ એમણે એવી જાહેરાત કરી છે કે ફેશનની દુનિયાને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે 2322 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. એટલે હવે એવા કપડાં બનાવશે અને એના જે રિસર્ચ થશે એના માટે ફંડ ઉપયોગ થશે. આને કારણે એમનું માનવું છે કે સિન્થેટિક અને પેટ્રોલિયમ પ્રોડક્ટના જે કપડા ઉત્પાદનો હોય છે એમાં મોટા પાયે ઘટાડો થશે અને લોકો એક સુરક્ષિત કપડાં પહેરી શકશે અને પર્યાવરણને બચાવી શકશે એવું માનવું છે. બીજું, પશ્ચિમ બંગાળના જે એક્ઝિટ પોલ ગઈકાલે જાહેર થયા એમાં આજે એક મોટો ફેરફાર આવ્યો છે અને સુરેશ ચાણક્ય એવો દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપને 192 બેઠકો મળી શકે છે. ગઈકાલે જે એક્ઝિટ પોલ હતા એમાં કોઈ 120-150ની વાત કરતા હતા, પરંતુ સુરેશ ચાણક્યએ સીધું જ કીધું કે 192 બેઠકો ભાજપને મળશે. જોકે એની સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કે અમે પશ્ચિમ બંગાળમાં 226 બેઠકો મેળવીને રહીશું. હવે 4 મે 2024 પરિણામ આવશે, મત ખુલશે ત્યારે ખબર પડશે. આ ઉપરાંત આસામની અંદર પણ 88 બેઠકોની અપેક્ષા ભાજપ માટે હતી, પરંતુ હવે ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે ભાજપને 102 બેઠકો મળશે. એટલે આ વખતે આસામ જ્યાં ભાજપની સરકાર છે ત્યાં તો ફરી આવશે, પરંતુ પશ્ચિમ બંગાળ એક મોટું હસ્તગત ભાજપ કરે એવા જે શક્યતાઓ છે એ વધી ગઈ છે. હવે મુખ્ય પોઈન્ટની વાત કરું શેર બજારની.
તો આજે શેર બજારની અંદર જબરજસ્ત કડાકો બોલી ગયો. કે આખા દિવસની અંદર 1200 પોઈન્ટ સુધી શેર બજાર નીચે ઉતરી ગયું હતું, પરંતુ ફરીથી રિકવરી આવી અને બીએસસી સેન્સેક્સ છે એ 583 પોઈન્ટ ઘટીને 76,914 પર બંધ રહ્યો અને એનએસસી નિફ્ટી 180 પોઈન્ટ ઘટીને 23,998 પર બંધ રહ્યો. આજે આખા દિવસની અંદર રોકાણકારોના 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું. આમ તો વધારે ધોવાણ થઈ ગયેલું હતું, પરંતુ રિકવરી થઈ તો માર્કેટ કેપની અંદર ટોટલ 5 લાખ કરોડ રૂપિયા નુકસાન થયું. હવે 29 તારીખે શેર બજારમાં તેજી હતી, 600 પોઈન્ટ વધેલું હતું. એટલે આમ જોવા જઈએ તો ગઈકાલની જે રિકવરી હતી 29 તારીખની, એ આજે ધોવાઈ ગઈ એવું કહી શકાય. પરંતુ આજે શેર બજારમાં જે કડાકો બોલી ગયો એના જે મુખ્ય કારણો છે, એનું કારણ એ છે કે ઇઝરાયલના યુદ્ધને કારણે સપ્લાય ચેઇન વધારે બગડે એવી એક શંકા ઊભી થઈ છે. બીજું એક મોટું કારણ એ છે કે ક્રૂડ ઓઇલના જે ભાવો છે એ ફરીથી ભડકે પડી ગયા છે. ક્રૂડ ઓઇલનો ભાવ 120 ની ઉપર પહોંચ્યો છે અને ઓવરઓલ બીજા ક્રૂડનો ભાવ 128 થી $130 સુધી પહોંચી ગયા છે. આને કારણે ભારતનું જે ઇમ્પોર્ટ બિલ છે એની અંદર બહુ મોટો વધારો થઈ શકે, ભારતને મોટો ફટકો પડી શકે અને એને કારણે ભારતની અંદર મોંઘવારી વધે એવી એક શક્યતા ઊભી થઈ છે. બીજું એક કારણ એ છે કે ભારતનું શેર બજાર ઘટ્યું, પણ એ પહેલા ઇન્ટરનેશનલ સ્ટોક માર્કેટ છે એની અંદર કડાકો બોલી ગયો હતો. અમેરિકાનું ડાઉ જોન્સ, નેસ્ડેક, એશિયન માર્કેટોમાં સાઉથ કોરિયાનું કોસ્પી, જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેન્સેન, બધા સ્ટોક માર્કેટની અંદર કડાકો બોલી ગયો હતો. એની પણ એક ઇફેક્ટ ભારતીય શેર બજાર ઉપર પડી છે. બીજું એક કારણ એ છે કે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગઈકાલે 2469 કરોડના શેર વેચેલા અને છેલ્લા 7 દિવસમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 14,552 કરોડ રૂપિયાના શેર વેચ્યા. જોકે એની સામે આપણી જે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો છે એનો સપોર્ટ બી મળ્યો છે અને 7 દિવસની અંદર સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ 12,799 કરોડના શેર ખરીદ્યા છે. આજે જે શેર બજારમાં કડાકો ખુલી ગયો એની અંદર બેન્કિંગ, મેટલ, એફએમસીજી અને ફાઇનાન્સ સેક્ટરના જે શેરો છે એમાં મોટો ધબડકો વળી ગયો. એ શેરોની અંદર ખાસું એવું નુકસાન થયું. હવે તમને એ જાણકારી આપી દઉં કે આવતીકાલે 1 મે શુક્રવારના દિવસે મુંબઈ શેર બજાર બંધ રહેશે, કારણ કે મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટું પડેલું એટલે મહારાષ્ટ્ર ડે છે અને એને કારણે આવતીકાલે શુક્રવારના દિવસે મુંબઈ શેર બજાર બંધ રહેશે. એટલે શુક્રવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ સતત શેર બજાર બંધ રહેશે અને હવે સીધું ખુલશે સોમવારે. તો અમે આ વિશે શેર બજારના નિષ્ણાતોની સાથે વાત કરી છે કે સોમવારે શેર બજારમાં શું રહેવાની સંભાવના છે. તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે નિફ્ટીનું જે 23,800નું લેવલ છે એ એની પર સપોર્ટ છે અને 23,500નું જે લેવલ છે એની પર એક સ્ટ્રોંગ અને મજબૂત સપોર્ટ છે. અને જો 24,200 અને 24,500 પર એક રેઝિસ્ટન્સ લેવલ છે. એટલે જો નિફ્ટીનું લેવલ 23,500 થી નીચે જાય તો શેર બજારની અંદર ભારે કડાકા બેર માર્કેટ તૂટી શકે. પણ જો 24,200 થી ઉપર જાય તો શેર બજારની અંદર શોર્ટ કવરિંગ આવી શકે. એટલે જે માલ માથે મારેલો છે એ બધાએ શોર્ટ કવરિંગ કરવાની ફરજ પડે અને નિફ્ટી ઉપર જાય એવું જાણકારોનું કહેવું છે. હું તમારી જોડે સ્પષ્ટતા કરી માંગુ છું કે આ શેર બજાર એટલે સાથે નિષ્ણાતોનો વ્યૂ શેર કર્યો, પરંતુ તમે જો શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હો
તો તમારા જે સલાહકાર હોય એની સલાહ મુજબ ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું જોઈએ. તો